આ બધા જલસા છે સારંગપુરના બોટાદના ભૂંગળા બટેટાના કરીએ છીએ અને એ લોકો બધા અહીંયા સારંગપુરના રહેવાસી બોટાદના પણ બધા જલસો મારવા વાળા છે. કેવું લાગે ભાઈ? ખાઈ કે જલસા ને જિંદગીના જલસા ક્યાં આગળ જવા ખાવા પીવામાં ને. તો પછી આપણે કહીએ ડોલર ઉપર મરીએ, ડોલર ઉપર કાઈ મરવા જેવું નથી. રૂપિયાની અંદર જો ખાય છે. અમે અમદાવાદના રહેવાસી છીએ, સ્પેશિયલ સારંગપુર દર્શન કરીને બોટાદ અમે ભૂંગળા બટાકા ખાવા આવ્યા છીએ. વેરી ગુડ. તો જલસો છે ને આમાં? હા જલસો છે. અને ગાજીભાઈના અહીંયા બોટાદમાં બહુ જ ફેમસ છે ભૂંગળા બટાકા. બસ હવે એનઆરઆઈમાં બહારના દેશમાં બધે પણ એના ફેમસ થઈ ગયા. બધા જેટલા વિડીયો જોશે એટલા બધા અહીંયા આવવાનું કરશે. બહુ મજા આવે. ઠંડી ઠંડી છાસ ને જલસો, પ્રોપર જલસો. સારંગપુર અને સારંગપુરમાં કોણ મળ્યા? આપણા વ્યુઅર્સ. તો આપણા વ્યુઅર્સ સાથે આપણે વિડીયો લેવા માટે ઉભા રહીએ છીએ. તમે લોકો જુઓ છો? તો આપણે આપણા વ્યુઅર્સ સાથે જોયું આવી રીતના મળી જાય ક્યાં ને ક્યાં કોઈને કોઈ ખૂણામાં કોઈને કોઈ દેશમાં આપણા ચહીતા વ્યુઅર્સ. ચલો તમને લઈ જાઉં ને તમને બતાડું સારંગપુરના મંદિરની અંદર બધી વસ્તુ જે વેચાતી હોય છે એ આ પ્રમાણે હોય છે. સારંગપુરના હનુમાન દાદા એકદમ સરસ રીતના એ લોકોએ અને આ છે બધા હનુમાન દાદાની ફ્રેમના ભાવ હોય છે 300, 800, 2000, 5000 થી લઈને જુઓ ભાવ અહીંયા ઘરે બેઠા ભાવ તમને જોવા મળી જાય. અને એ લોકો ડિલિવરી પણ કરતા હોય છે. આપણા ઘરની અંદર સારંગપુરના હનુમાન દાદાના આશીર્વાદ રાખવા હોય તો અહીંયા આગળ તમે ઓર્ડર કરી શકો સારંગપુરના મંદિરમાં. એની સાથે વસ્તીનો મેળાવડો જુઓ, બહાર અંદર બધે વસ્તી ખૂટે જ નહીં. આ વસ્તી આવ્યા જ રાખે અને ચાલ્યા જ રાખે. બધા નાના નાના ભગવાન, એના બધા ભાવ, હનુમાન દાદાની ગદા. આ તમને જોવા બહુ જ ગમશે. આ વિડીયોમાં તમને હું ફરું છું, હું જોઉં છું, મને ગમે છે, હું તમને બતાડતી જાઉં છું. ગાડીમાં રાખવા હોય, ઘરમાં રાખવા હોય તો તમે બધી બાજુ આ હનુમાન દાદાને સ્થાપિત કરી શકો. નાની નાની મૂર્તિઓને બધે ઘરમાં રાખવા માટે, ગિફ્ટિંગ કરવા માટે, ગાડીમાં રાખવા માટે. એની અંદર ન ધાર્યા હોય એવી રીતના તમને બ્રેસલેટ, ચેન, ધૂપ, દીવાબત્તી, અગરબત્તી માટેની સામાન. આ જ્યુસ કહેવાય છે કે જે ફીડલા એટલે કોઈ કાંટાવાળી વસ્તુ આખી ઉગતી હોય એનો જ્યુસ બનાવીને વેચે. હિમોગ્લોબિન ને કોલેસ્ટ્રોલની તકલીફ હોય એ લોકો માટે આ જ્યુસ બહુ જ સારો હોય છે. 250નો કહેવાય છે ફીડલાનું જ્યુસ. તમને બધી બુક જોતી હોય તો બુક પણ બહુ સારા ભાવમાં મળે. અહીંયાની જે માદડી કહેવાય છે એ આખી અહીંયા હનુમાન દાદાને પ્રસાદ ચડાવેલી માદડી હોય છે જેની અંદર હનુમાન દાદાના મંત્ર હોય. પણ બારે જે મળે છે એ ખાલી માદડી હોય છે જેની જાણકારી ઘણા બધાને નથી હોતી. તો તમને આ વિડીયોથી મળશે. જો આ ભાઈનો વિડીયો ખાસ લેવાનો. બધી માદડી અહીંયા બહુ સરસ રીતના વેચે છે. અંદર કરો. આ માદડી બધી જેન્યુઅન માદડી છે. આ માદડીની અંદર હનુમાન દાદાના જો આ પ્રમાણે ભાવ હોય, આ બધા એના ભાવ છે. એટલે બહારથી તમે કોઈ પણ આવતા હોય તો ડોડી લેવાની. આ જેની અંદર હનુમાન દાદાનું મંત્ર એટલે કે એને પ્રસાદ તરીકે મૂકેલી હોય એટલે આ પૂજા થયેલી માદડી છે. અને આ બધા એના ભાવ ને આ પ્રમાણે વસ્તુ છે. તમે બારેથી લ્યો તેની અંદર ખાલી માદડી હોય એટલો ફરક. નીકળ્યા છે ભૂંગળા બટેટાની ખોજમાં બોટાદના સ્ટેશન આગળ ની જગ્યામાં જ્યાં બહુ ફેમસ છે. તો આપણા મળી ગયા
કોઈને પૂછ્યું ને એ આપણા નીકળ્યા વ્યુઅર્સ. તો તમને મારા વિડીયોઝ તમે જુઓ છો? કેવા લાગે બધા? મસ્ત લાગે. બસ તો છે ને આવી બધી ઓળખાણું કેટલી કામ આવે. વિચાર્યું પણ ન હોય કે ગામડામાં પણ આપણા કોઈ વ્યુઅર્સ હોય, પણ જુઓ આ બધું નીકળી આવે. તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આગળ જુઓ. આપણે જઈએ છીએ ભૂંગળા બટેટા ખાવા માટે આ બેનની બતાવેલી જગ્યા ઉપર, ફેમસ જગ્યામાં. બોટાદની જગ્યામાં ફરતા ફરતા સારંગપુરના વિડીયોઝમાં તમે જોઈ શકો છો કે ખાવાની વ્યવસ્થા બધી અલગ અલગ બહુ બધી જગ્યાએ છે. તો બસ સ્ટોપ છે, ખાવાની વ્યવસ્થા, અને આપણે જઈએ છીએ ભૂંગળા બટેટાની ફેમસ જગ્યામાં. ચાલો મારી સાથે. આપણે પહોંચી ગયા છે કાજીભાઈના ભૂંગળા બટેટા ખાવા માટે સ્પેશિયલ. કેટલા વાગે તમારે ઓપન થાય અહીંયા? સવારે 10:30 ખોલીને સાંજે 8 વાગે બધું હોય. અને ફટાફટ બધું ખવાઈ બી જાય. તો આ ભૂંગળા બટેટા નજર તો કરો, એના રહીને તો બધાને મોઢામાં પાણી આવી જશે. એ ચટાકેદાર લાલ ચટક ભૂંગળા બટેટા એને કટ કરે અને તમને અમે ગોતીને આ ભૂંગળા બટેટા ખાવા આવ્યા છે. કોના? કાજીભાઈના, જે બસ સ્ટોપ આગળ છે, બોટાદના બસ સ્ટોપ આગળ. સારંગપુર આવો તો આ ખાવાનું ભૂલતા નહીં. મસાલો જુઓ, ચટાકેદાર એકદમ. એની ચટણી જુઓ, શું જોરદાર એકદમ. અને આ બનાવે છે કાજીભાઈ. એની આપણે રેસીપીને જોઈએ કેવી રીતના બનાવે છે. બનાવી તો નહીં શકીએ, આપણી ચેનલમાં કોશિશ કરશું આવું બનાવવાની. જોઈજો, નાખ્યું લીંબુ, નાખ્યો મસાલો, એને આપી દીધું ફટાફટ. એક ડીશ કેટલાની ભાઈ? 25 રૂપિયા ડીશ અને 10 ના ભૂંગળા આપે. અને ફટાફટ આ બધું ઉપડી જાય એમ ને? બે કલાક અમારા વ્યુઅર્સે જ કીધું આગળ જ મહિલા મને કે તમારા ચેનલ બહુ જોઈએ છે કે તમે ભૂંગળા બટેટાનો અહીંયા. મેં તો મારે ખાસ વિડીયો ઉતારવો છે, એટલે આપણે ખાસ વિડીયો ઉતારવા માટે અહીંયા આવી ગયા. અને જો ચીઝ વાળા પણ, આ શું છે? કેરી છે. કેરી વાળો ચીઝ તો નહીં પણ કેરી વાળો. તો કેટલી ટાઈપના હોય છે ભૂંગળા બટેટા? ભૂંગળા બટેકા તો એક ટાઈપના હોય છે અને સમોસા હોય ને મિક્સ બે ત્રણ આઈટમ હોય છે આપણી પાસે. અચ્છા, અને આ ભૂંગળા સાથે ખાવાના હોય. અને હા, આ ભૂંગળા, આ છે ભૂંગળા. ચાલો આપણે ડીશ લઈને ખાઈને બતાડીએ કેવા લાગે છે. હા, લીધા. એટલો ફાઇન છે. વાત કરવાનું તો હવે પછી, પેલા આને ખતમ કરવાની વાત કરીએ. અને ભૂંગળા બટેટા જોઈને તમને મન થઈ જશે. બટેટું ભરવાનું. જલસા ભાઈ, જલસા. મુંબઈના, ભારતના સારંગપુરના જલસા જોવો છે. જલસા કરવા માટે પહોંચી આવો ક્યાં? કાજીભાઈના ભૂંગળા બટેટા ખાવા. આવી રીતના આખી ડીશ આવે. સિંગદાણા, ઠંડી ઠંડી છાશ, એની સાથે ભૂંગળા બટેટા. અને દીપક કોશિશ કરે છે ભૂંગળા બટેટા ખાવાની. કેવા લાગે છે? બહુ ફાઇન. જો આ બધા જે છે ને ભૂંગળા બટેટાના ચાહકો છે, આપણે એને કવર કરીએ છીએ. અને એ લોકો બધા અહીંયા સારંગપુરના રહેવાસી, બોટાદના, પણ બધા જલસો મારવા વાળા છે. કેવું લાગે ભાઈ? ખાઈ કે જલસા ને, જિંદગીના જલસા ક્યાં આગળ છે? આવા ખાવા પીવામાં ને. તો પછી આપણે કહીએ ડોલર ઉપર મરીએ. ડોલર ઉપર કાંઈ મરવા જેવું નથી. રૂપિયાની અંદર જો ખાય. અમે અમદાવાદના રહેવાસી છીએ, સ્પેશિયલ સારંગપુર દર્શન કરીને બોટાદ અમે ભૂંગળા બટાકા ખાવા આવ્યા છીએ. વેરી ગુડ. તો જલસો છે ને આમાં? હા, જલસો છે. અને કાજીભાઈના અહીંયા બોટાદમાં બહુ જ ફેમસ છે ભૂંગળા બટાકા. બહુ બસ public અહીંયા ખાવા આવે. હવે એના રાઈમાં બહારના દેશમાં બધે પણ એના ફેમસ થઈ ગયા. બધા જેટલા વિડીયો જોશે એટલા બધા અહીંયા આવવાનું કરશે. બહુ મજા આવે છે. ઠંડી ઠંડી છાશ ને હા. જલસો, પ્રોપર જલસો. બસ તમે બધા કવર થઈ ગયા. પૂછ કરો. એક મિનિટ. આ આવે છે છાશ માટે. એક મિનિટ. ભૂંગળા બટાકા કાજીભાઈના. આ બધા જલસા છે સારંગપુરના, બોટાદના ભૂંગળા બટેટાના.